કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ગુજરાતી કાવ્ય 23 સહી નથી આપણે જોઈએ આજે. સહી નથી આ કાવ્યનો પ્રકાર ગઝલ છે અને ગઝલ એ ઉર્દુ અને ફારસી સાહિત્યનો એક સાહિત્ય પ્રકાર છે જે આપણે હવે આપણા સાહિત્યમાં પણ એને સમાવ્યો છે. એની એ પ્રકારની એ સાહિત્ય પ્રકારને આપણે પણ કાવ્ય સ્વરૂપ તરીકે સ્વીકાર્યો છે. જલન માતરી, જલન એમનું નામ છે અને તેમની રચના અહીં આપણે જોઈએ તો જલન માતરીનો જન્મ 1/9/1934 રોજ થયો હતો. ગઝલકાર જલાલુદ્દીન સહાબુદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન એમનો કાવ્ય સંગ્રહ છે. ઉર્મિની ઓળખ અને કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયોનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત તેમના મુક્તકો, લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. ગઝલના જે શેર હોય છે બબ્બે પંક્તિના એ બધા કંઈ અલગ અને સ્વતંત્ર અર્થ ધરાવતા હોય છે, પરંતુ એક જ ગઝલમાં રહેલા બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા પણ હોય છે. આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે. ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે. પહેલા શેરમાં ધર્મને નામે રમખાણો ને આગ ચાપતા માણસ કરતા શૈતાનને પ્રમાણમાં સારો ગણે છે. બીજા શેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિને શંકા છે. પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લે છે. સ્વર્ગના હોવા વિશે પણ કવિને શંકા છે, પરિણામે મળવાની ઉતાવળ તેમને નથી. પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિઓએ કલ્પ્યો છે. ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે. શ્રદ્ધાને જ સત્ય રૂપે જોવા તેઓ કહે છે. શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે. શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં કરી છે. જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદનાનો એટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગૌણ બની રહે છે. બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે. અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગૌણ ગણતા કવિ જીવનના આઘાતથી જ વ્યથિત છે. અહીં આ ગઝલમાં જે પણ શેર છે બધા બબ્બે પંક્તિના શેર તે બધા સ્વતંત્ર અર્થ ધરાવે છે. કવિ જલન માતરી જિંદગીના દુઃખ, દર્દ અને પીડાથી એટલા બધા વ્યથિત છે. તેમજ એક શેરમાં તો
એમને મૃત્યુનો આઘાત કંઈ લાગતો નથી, કારણ કે જીવનના જ આઘાતોથી એ એટલા બધા વ્યથિત છે. આપણે એક શેર જોઈએ. મજહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. અહીંયા કોમી રમખાણો એના વિશે એના તરફ ધ્યાન દોરતા કહે છે કે આમ હકીકતમાં તો માણસ કરતાં શૈતાનને ખરાબ ગણવામાં આવે છે, પણ આજે મઝહબ ધર્મના નામે કોમી રમખાણો થતા હોય છે, એને એ શૈતાન કરતાં પણ ખરાબ કૃત્ય ગણે છે કવિ, કે મઝહબની ઇમારત બળી નથી, કારણ કે મઝહબની ઇમારત બાળી નાખવી એ તો શૈતાનિયત આચરતું કૃત્ય કહેવાય, કારણ કે શૈતાને એ મઝહબની ઇમારત બાળી નથી એટલો સારો છે, અને એટલા માટે જ શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી, અને આદમી મનુષ્ય એ આ શૈતાન કરતાં પણ ખરાબ કામ કરે છે. મઝહબને નામે લડવું, રમખાણો કરવા, એને તો શૈતાનિયત કરતાં પણ ક્રૂર કૃત્ય સાથે કવિ સરખાવે છે, અને શૈતાન પણ એવું નથી કરતો કે એ મઝહબની ઇમારતો બાળી નાખે, જ્યારે અને આદમી એના કરતાં પણ આ કામ ખરાબ કરી રહ્યો છે, એમ અહીં કવિનો કહેવાનો ભાવાર્થ છે. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. ભાગ્ય વિશે આપણે બધા બહુ જ ચિંતિત હોઈએ છીએ, આશાસ્પદ પણ હોઈએ છીએ, અને નસીબને માટે તો ઘણા કાવ્યો રચાયા છે, ઘણું સાહિત્ય રચાયું છે. લોકોની માન્યતામાં, ભાવનાઓમાં નસીબ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તો ઘણા બધા લોકોની, સામાન્ય લોકોની જો આપણે વાત કરીએ તો બધા લોકો એમના ભાગ્યથી હંમેશા અસંતુષ્ટ જ હોય છે. જે આપણી પાસે છે એના કરતાં બીજાની પાસે જે છે એ આપણને વધારે અગત્યનું ને મહત્વનું ને સારું લાગતું હોય છે. હકીકતે આપણી પાસે જે છે, ભાગ્યમાં આપણને મળ્યું છે, તેને પણ જો આપણે સારી રીતે ભોગવી શકીએ તો સારી વસ્તુ છે. પણ મનુષ્ય માત્રનો સ્વભાવ હોય છે કે એને પારકે ભાણે પડેલો લાડુ એ જ મોટો લાગતો હોય છે. તો સારું છે કે ભગવાને આ નસીબ બધાનું લખ્યું છે, ભાગ્ય લખ્યું છે, કોઈ માણસે લખ્યું નથી. જો કોઈક માણસ લખનારો હોત આ ભાગ્ય, તો શું માણસ એને છોડે? શું લખાવ્યું પોતાની મરજી મુજબનું, કેમ કે ઈશ્વર તો આપણા કાબૂમાં હોય જ નહીં. માણસની ઉપર તો કાબુ માણસ બીજો મેળવી શકે. તો સારું છે કે કોઈ માણસે લખી નથી, નહીંતર ખબર નહીં બીજા માણસો જે પોતાના ભાગ્યથી અસંતુષ્ટ છે તે એ નસીબ લખનાર, ભાગ્ય લખનાર માણસની શું ભલે કરતે, શું હાલત કરી મૂકતે. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. ભગવાન જેને આપણે સર્વોપરી માનીએ છીએ, સતત એની પાસે કંઈક ને કંઈક પ્રાર્થના કરતા રહીએ છીએ, અને શું કહી ન શકાય ઈશ્વર વિશે, પણ તે છતાંય ખુદ ખુદાએ લખી છે ભાગ્ય, તો પણ માણસને ગમતું નથી. સારું છે કે કોઈ માણસે લખ્યું નથી, નહીંતર એને બિચારાની ચટણી થઈ જશે. ચાલો આગળ જોઈએ. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. આજે સ્વર્ગની માન્યતા છે ને કે મરી ગયા પછી સારા કામ કર્યા હોય તે સ્વર્ગમાં જાય, અને ખરાબ કામ કર્યા હોય તે નર્કમાં જાય. માન્યતા છે. હવે ઉપર સ્વર્ગ છે કે નથી એની કોઈ સાબિતી આપણી પાસે છે નહીં. હોય તો પણ આમ ક્યાંય આકાશમાં પેલું મોટું લેટેસ્ટ શોધાયેલું હોય ટેકનોલોજીવાળું દૂરબીન લઈને જોઈએ ને તો
પણ ક્યાંય કશે આકાશમાં લટકતું હોય ને એવું સ્વર્ગ કે નર્ક કંઈ દેખાતું નથી. ખબર નહીં હશે કે કેમ, પણ માન્યતા એક પ્રવર્તમાન છે. પણ ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, સ્વર્ગ મળશે એની લાલચમાં વહેલા મરવાની ઉતાવળ કરવી નથી. મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કવિ એમ કહે છે કે હકીકતમાં તો સ્વર્ગ છે એની કોઈ ખાતરી છે જ નહીં. મરવાની ઉતાવળ શું કામ કરવી કે ચાલો વહેલા મરી જઈએ અને સ્વર્ગમાં જઈને આનંદ કરીએ, આવું કરાતું હશે? કારણ કે એની કોઈ ખાતરી નથી. જો ના મળે સ્વર્ગ તો મુસીબતના પોટલા થઈ જાય ને. આપણે તો જીવન ગુમાવ્યું ને સ્વર્ગે ના મળ્યું, ધોબીના કૂતરા જેવી હાલત થઈ જાય, ઘરનોય નહીં ને ઘાટનોય નહીં, એવું થઈ જાય ને. માટે કવિ અહીંયા કહે છે કે સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, એટલે મેં મરવાની ઉતાવળ જ કરી નથી. ટૂંકમાં અહીં સ્વર્ગ અને નર્કના જે ખ્યાલો છે એની પર થોડોક કટાક્ષ પણ છે. સ્વર્ગ અને નર્ક બધું અહીંયા જ હોય છે. ગીતામાં સૂચવેલા કર્મ અને ફળના સિદ્ધાંત અનુસાર જો એ સિદ્ધાંત કાર્ય કરતો હોય તો સ્વર્ગ ને નર્ક બધું અહીંયા જ ભોગવવાનું હોય છે. આપણે માનીએ તો એ સ્વર્ગ છે, આપણે એને ઓછું માનીએ તો એ આપણા માટે અહીં જ નર્ક છે. દરેકને માટે સ્વર્ગ અને નર્ક એ પોતે જ ઉત્પન્ન કરી શકે છે પોતાની આસપાસ જ. ચાલો આગળ જોઈએ. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. નદી એ પર્વતમાંથી નીકળે છે એટલે પર્વતને નદીનો પિતા કહેવામાં આવે છે. અને નદી એ સ્ત્રીલિંગ હોય એની પુત્રી સ્વરૂપે આપણે કલ્પી છે. અને સમુદ્રને એ પુત્રીનો પતિ ગણ્યો છે કે ત્યાં એ મળવા જાય છે, નદી સમુદ્રમાં મળી જાય છે. આપણે એવી કલ્પના કરી છે. તો અને આ બાબતને કવિએ પિતા અને પુત્રીના સંબંધ સાથે સાંકળી છે. એક એવો આપણી સમાજની વ્યવસ્થા કે સામાજિક નિયમ ગણી લઈએ તો દરેક પુત્રીએ પિતાનું ઘર છોડવાનું હોય છે. અને પછી એકવાર એ ગઈ પિતાનું ઘર છોડીને લગ્ન કરીને પછી એ પિતાના ઘરે પાછી વસી શકતી નથી. હા, થોડા દિવસ આવીને રહી શકે, મળી શકે બધાને, પરંતુ એ પછી એનું સાચું ઘર એ એના પતિનું ઘર જ ગણાય છે. બસ પુત્રીનું અને નદીનું બસ સરખું જ થતું હોય છે કે પિતાએ એકવાર એને વિદાય આપી દીધી, પાછી એ નિજ ઘર એ પોતાના ઘરે વસવા માટે આવી શકતી નથી. અને જો આવે કદાચ કોઈ કારણોસર તો સામાજિક રીતે એને કંઈક ખામીયુક્ત ગણવામાં આવે છે. માટે અહીં પર્વત અને નદીને પિતા અને પુત્રીના સંબંધ સાથે કવિએ સાંકળી છે. અને એ રીતે કહ્યું છે કે ખબર નહીં કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી દીધી કે નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. નદી ક્યારેય પાછી તો વળતી જ નથી પુત્રીની જેમ. અહીં પિતા પુત્રીના સંબંધને અને એક એવી સામાજિક રીત કે હંમેશા દીકરીઓએ જ ઘર છોડવાનું આવે છે અને બીજા ઘરે જઈને વસવાનું હોય છે. જે ઘરમાં એ જન્મી એના માતા પિતા સાથે એ આજીવન રહી શકતી નથી. આગળ જોઈએ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની છે જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. કેટલું સરસ! આ શ્રદ્ધાને જ ખૂબ મજબૂત રીતે ગણવી જોઈએ, ખૂબ મજબૂત ગણવી જોઈએ એમ કવિનો કહેવાનો આશય છે કે જો જ્યાં શ્રદ્ધાનો વિષય આવતો હોય ને તો ત્યાં કોઈને પુરાવાની જરૂર પડતી જ નથી, સાબિતીની જરૂર પડતી નથી. અને એટલા માટે તો કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. કુરાનમાં મોહમ્મદ પૈગંબરે આમ કહ્યું છે, ગીતામાં ભગવાન કૃષ્ણએ આમ કહ્યું છે. તો ભગવાન કૃષ્ણએ ગીતા લખી છે એવું આપણે પણ માનીએ છીએ હિન્દુ લોકો. મુસલમાન લોકો મોહમ્મદ પૈગંબરે કુરાનની રચના કરી છે એવું માને છે. પણ જેમ આ કાવ્યની રચના જગન્માત્રીએ કરી છે એમ ભગવત
રચના ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે એવા હસ્તાક્ષર મળે છે આપણને? ના. પૈગંબરના હસ્તાક્ષર કુરાનમાં મળે છે? ના. તો પણ આપણે માનીએ છીએ ને, ખૂબ દ્રઢપણે માનીએ છીએ કે ગીતામાં ભગવાન કૃષ્ણએ આમ કહ્યું છે, ભગવાનના સ્વમુખે બોલાયેલી આ બધી વાતો છે. આપણે કેટલું દ્રઢતાથી એને માનીએ છીએ અને કેટલી દ્રઢ શ્રદ્ધા છે આપણી એના ઉપર. તો એ શ્રદ્ધાની દ્રઢતા છે. ક્યાંય કૃષ્ણ ભગવાને એમાં સહી કરી નથી કે કુરાનમાં પણ મોહમ્મદ પૈગંબરે પોતાની સહી કરી નથી. તે છતાં પણ આપણે શ્રદ્ધાથી માનીએ છીએ. માટે જ કહે છે કે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર? આપણે પુરાવા માંગતા જ નથી, આ કારણ કે શ્રદ્ધા છે. ભગવાન પર આપણને શ્રદ્ધા છે. ક્યારેય જોયા છે? સામે આવીને ઊભા રહે છે, આપણી સાથે વાતચીત કરી છે, પ્રત્યક્ષ કોઈએ જોયા હોય એવો કોઈ વ્યક્તિ મારી જાણકારીમાં તો નથી. તો ખબર નહીં, ભગવાનને આપણે કલ્પના કરી છે કે આપણા જેવા જ સ્વરૂપ આપ્યું છે કે 2 હાથ 2 પગ 1 માથું, આમ ખૂબ સરસ એમને ખૂબ સુંદર કલ્પ્યા છે. કેટલા બધા સરસ સરસ સજાવટ કરી છે આપણે ભગવાનની મૂર્તિને કે ભગવાન આવા છે એવી કલ્પના કરી છે આપણે. બરાબર? તો પણ એ શ્રદ્ધા છે આપણને. ભગવાનની પથ્થરની મૂર્તિ જે પોતે હલી ચાલી શકતી નથી, એની ઉપર એની સામે જઈને આપણે કેટલા ભાવથી માથું નમાવીએ છીએ, કેટલી બધી આપણી ઈચ્છાઓ એને કહીએ છીએ, ભૂલ કરી હોય તો માફી માંગીએ છીએ, શક્તિ માંગીએ છીએ કોઈ પણ કાર્યની, કેટલું બધું. શું એ પથ્થર આપી શકવાનો છે કશું પણ? ના ને. આમ વૈજ્ઞાનિક રીતે આપણે જોવા જઈએ તો પથ્થર કંઈ પોતે તો હલી ચાલી શકતો નથી, એ આપણને શું આપવાનો હતો? તો એ ભગવાનની મૂર્તિ પથ્થરની જ બનેલી છે ને. પણ હમણાં જો આપણે જઈને મંદિરમાં એમ કહીએ કે શું બધા આ પથ્થરની મૂર્તિને માથા નમાવો છો, એ પોતે પોતાનું કામ તો કરી શકતી નથી, હલી ચાલી શકતી નથી, એ તમને શું આપવાની? તો મંદિરમાં જે હાજર હશે એ બધા મારશે ને આપણને, હે ને? કેમ? કારણ કે એમની પોતાની જે શ્રદ્ધા ઉપર હુમલો થયો. અને શ્રદ્ધા એટલી દ્રઢ છે કે ભગવાન વિશે કંઈ પણ વાત આમ તેમ જો કોઈ બોલે તો આપણે સહન કરી શકતા નથી. અને આ જ સૂચવે છે કે શ્રદ્ધાનો જ્યાં વિષય હોય ત્યાં કશી સાબિતીની જરૂર પડતી નથી. કુરાનમાં તો કશે પૈગંબરની સહી જ નથી, તે છતાં ખૂબ દ્રઢતાથી મુસ્લિમો માને છે કે આ ખુદ ખુદાની વાણી છે. હિન્દુઓ માને છે કે આ કૃષ્ણ ભગવાને પોતે કહેલા શબ્દો છે. તો શ્રદ્ધા એ બળવત્તર છે એમ અહીં કવિનો કહેવાનો આશય છે. આગળ જોઈએ. હિચકારો કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. કશું કે હિચકારો કૃત્ય, જઘન્ય કૃત્ય જો કોઈક કરે તો આવું તો કોણ કરે? શૈતાન કરે. બરાબર? તો શૈતાનથી પણ જાય ઉતરતી કક્ષાનું કશું હિચકારું એવું કૃત્ય જોઈને બીજા બધા માણસો બોલી ઉઠ્યા કે આ રમત કોઈ શૈતાનની નથી, કેમ કે શૈતાન પણ આવું તો કરી શકે નહીં. એવું કામ ક્યારેક માણસો કરી જતા હોય છે. આપણી પાસે ઇતિહાસના આ પણ આવા પુરાવા છે. અને છેક ઇતિહાસ સુધી આપણે લાંબુ થવું જ નથી. આપણે તો અત્યારે આજકાલના સમયમાં આપણી આસપાસ ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલ્સમાં ઘણા બધા એવા પ્રસંગો સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ કે આવું કામ તો કોઈ માણસ કરી જ ન શકે અને શૈતાન કરતાં એ ઉતરતી કક્ષાનું કામ છે. તો આ શૈતાનનું કામ નથી, કોઈક માણસનું હોવું જોઈએ, કારણ કે માણસ ક્યારે શૈતાનથી પણ ખરાબ કરી જતો હોય છે. આગળ જોઈએ. ડુબાડી દઈ શકું છું ગળાગુડ સ્મિતને, મારી તને તો અશ્રુઓની કંઈ કમી નથી. કેટલું સરસ કવિ કહે છે કે ખૂબ સ્મિત આપતું હોય મોઢા ઉપર તો એનો અર્થ કે એ વ્યક્તિ ખુશ છે, પરંતુ એકાદ સ્મિતની વાત એની શું વિશાળ, જ્યારે અશ્રુઓની કંઈ કમી નથી. એ સ્મિતને તો હું મારા આંસુઓમાં ડુબાડી દઈ શકું છું.
શકું છું. જિંદગીની વ્યથાઓ, દુઃખ, વેદનાઓ અને પીડાઓથી કવિ એટલા બધા વ્યથિત છે કે એમના કોઈ એકાદ વાતની ખુશી હોય, સ્મિત આવે મુખ પર તો જાણે એ તો અશ્રુઓમાં ડૂબી જાય છે. અહીં કવિ જિંદગીની વેદનાઓથી ખૂબ વ્યથિત છે એ વસ્તુ સૂચવે છે. આગળ જોઈએ. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. બંદગી એટલે પ્રાર્થના. પ્રાર્થના એ મનની એકાગ્રતાનો એક સવાલ છે. મન એકાગ્ર થવું જોઈએ પ્રાર્થના કરતી સમયે, પણ જો મન એકાગ્ર નથી તો એ બંદગીનો દ્રોહ છે, બંદગી નથી. પ્રાર્થનામાં દ્રોહ કરી રહ્યા છો તમે. આમ દેખીતી રીતે, બાહ્ય રીતે કહી શકાય કે પ્રાર્થના ચાલુ છે, પ્રાર્થના કરી રહ્યા છે, પણ મનમાં કંઈક બીજું ફરે છે, તો એ તો પ્રાર્થનાનો દ્રોહ છે, ગુનો છે. એ પ્રાર્થના નથી, એ બંદગી નથી. ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે મનની એકાગ્રતા ન હોવાને કારણે જો તમે ખૂબ ધ્યાનપૂર્વક પ્રાર્થના ન કરી શકો તો એવું ના ચાલે. પ્રાર્થના એટલે તો ધ્યાનપૂર્વક થવી જ જોઈએ. એ તો પ્રાર્થનાનો દ્રોહ છે. આગળ જોઈએ આપણે. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? જીવનની ઠેસ તો હજુ કળવળી નથી. જીવનની ઠેસ એટલે કેવી ઠેસ? જીવતા જીવન એટલા બધા પીડાઓ અને વેદનાઓ અને ધ્રાસકાઓ પડ્યા છે કે હવે મૃત્યુ આવી જાય. સૌથી વધારે કારનો આઘાત શું કહેવાય માણસને માટે? તો મૃત્યુ થઈ જાય એ જ સૌથી વધારે આઘાત મોટો કહેવાય. પણ જીવતા જીવત જ એટલી ઠેસ વાગી ચૂકી છે. સામાજિક હોય, આર્થિક હોય, માનસિક હોય, કોઈ પણ રીતની હોય, તો એટલી બધા આઘાતો સહન કર્યા છે, વેદનાઓ સહન કરી છે કે હજી તો મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે? કંઈ થશે નહીં, કારણ કે જીવતા જીવત જ એટલી ઠેસ વાગી ચૂકી છે, એટલા આઘાતો મળી ચૂક્યા છે. હવે મૃત્યુ આવશે તો એની તો કશી વિસાદ નથી, એ આવશે તોય કંઈ વાંધો નથી. જલન એમનો કાવ્ય સંગ્રહ છે અને એમાંથી લેવામાં આવેલા આ બધા શેર છે. તો અહીં સહી નથી કાવ્ય એ જલદ માતરીનો ગઝલ છે અને આપણે આ કાવ્યમાં શબ્દોના અર્થ જોઈ લેવાના, એક વાક્યના ઉત્તર તૈયાર કરી લેવાના અને 3-4 વાક્યના અને આ મુદ્દાસર એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. હેતુલક્ષી પ્રશ્નો માટે પણ આપણે આમાંથી તૈયારી કરી લેવાની છે. ખેર, આ થયું પરીક્ષાલક્ષી, જીવનલક્ષી. તો અહીંયાથી કંઈક દરેક શેરમાંથી આપણે શીખવા જેવું છે, જે આપણે શેર સમજાવતી વખતે રજૂ કર્યું જ છે. જીવનની વેદનાઓ કંઈ એટલી બધી નથી. સ્વર્ગ મનુષ્ય જાતે જ રચવાનું હોય છે. પોતાની આસપાસ વેદનાઓને સહન કરતા